નોટિસ આપી અને તમામ ખાડાઓ ઝડપથી પૂરાઈ જાય। જનતાએ ભર્યા, પણ અત્યારે પાટણની જનતા રસ્તા ઉપર જાય ત્યારે ખાડામાં પડે, એમના સાધનો પણ ખાડામાં પડે। એટલે ખાડા 15 જૂન પહેલા પછી કોઈ કામગીરી ખાડાઓની કરવી નહીં, પણ એનો પણ અમલ થતો નહીં। કોઈ કોઈ જગ્યાએ જે કામગીરીઓ ચાલુ તો એ કામગીરીઓ સદંતર બંધ કરાવો, જેથી કરીને કોઈના મકાનને નુકસાન, કારણ કે આ લોકો ડ્રિલિંગ આખું કરે નહીં, જેના કારણે કોઈના ચોમાસામાં પાણી આખી લાઈનમાં ભરે અને કોઈનું મકાન બેસી જાય અથવા તો કોઈને મકાનને નુકસાન થાય, એવું ના થાય એના માટે આ કામગીરી પણ બંધ કરાવવા। શહેરમાં હાલમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, પાણી પુરવઠાની કામગીરી પણ ચાલુ છે। એટલે જીયુડીસી દ્વારા ખોદકામ કરવામાં આવે છે, રોડ રસ્તા પણ તોડવામાં આવેલ છે અને એમના દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી હોવાથી ઘણી જગ્યાએ ખાડા રહી જવા પામેલ છે। નગરપાલિકા દ્વારા જીયુડીસીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે તાત્કાલિક જે ખાડા પૂરવાના બાકી હોય તે તાત્કાલિક ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવે અને જેવી ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થાય ત્યાં રોડ રસ્તા રીસર્ફેસની કામ પાટણ નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી, ગેટકો, જીઓ ફાઈબર આવી અલગ અલગ કંપનીઓ દ્વારા કેબલ નાખવાની કામગીરી, જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની લાઈન નાખવાની કામગીરી અને પાણીની પાઇપલાઈન નાખવાની કામગીરી 2 મહિના અગાઉ અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી છે, પરંતુ તેનું યોગ્ય પૂરણ ન થવાના કારણે આ ચોમાસાના પહેલા જ વરસાદમાં કેરસામાં ખાડાઓ દરેક વિસ્તારમાં પડવા પામ્યા હતા। વારંવાર લોકોના વાહનો ફસાતા હતા, એના વિડીયો પણ આવ્યા હતા, જેના કારણે આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું અને પાટણ શહેરની અંદર તમામ ગલી, તમામ વિસ્તાર અને તમામ મહોલ્લાઓમાં જ્યાં જ્યાં કેબલ વાયર નાખવામાં આવ્યા અથવા તો ભૂગર્ભ ગટરની